મહિલાઓ સૌથી વધુ પૂછવા માંગે છે કે શું માસિક ધર્મ દરમિયાન તુલસીની પૂજા કરી શકાય? માસિક ધર્મ દરમિયાન સ્ત્રીઓ તુલસીને પાણી ચઢાવી શકે કે નહીં? તો ચાલો આ વિશે પણ જાણીએ. ભૂલથી પણ તુલસીના છોડ પર તમારા ઘરનું આવું પાણી અર્પણ કરવું જોઈએ નહીં તો આખો ઘર પરિવાર ગરીબ થઈ જશે. નહીંતર ભયંકર દુર્ઘટના થાય છે અને માં તુલસીની સાથે સાથે દેવી લક્ષ્મી પણ ક્રોધિત થાય છે અને આવા ઘરોમાં વાસ કરતી નથી. જ્યાં પણ તુલસીનો છોડ હોય છે ત્યાં માં લક્ષ્મી અસ્થાયી રૂપે નિવાસ કરે છે. જો કોઈ વ્યક્તિ તુલસીની યોગ્ય રીતે પૂજા કરે છે અને તેનું ધ્યાન રાખે છે તો માતા લક્ષ્મી હંમેશા તેના ઘરમાં પોતાનું સ્થાન બનાવે છે. પરંતુ તમારે તુલસીના કેટલાક વાસ્તુ નિયમોનું ધ્યાન અવશ્ય રાખવું જોઈએ. ચાલો જાણીએ તે વાસ્તુ નિયમો વિશે. નંબર 1, જો તમારા ઘરમાં પૈસાની તંગી છે અને ઘરની બચત ધીમે ધીમે ઓછી થઈ રહી છે તો આવી સ્થિતિમાં તમારે તરત જ ઘરમાં તુલસીનો છોડ લાવવો જોઈએ અને તેની નિયમિત પૂજા કરવી જોઈએ અને તુલસી માતાનો ચમત્કાર જોવો જોઈએ. નંબર 2, જ્યાં તુલસીનો દીવો નિયમિત રીતે પ્રગટાવવામાં આવે છે તો ભૂલથી પણ તે ઘરમાં ભૂતપ્રેત ભટકતા નથી, પરંતુ જ્યાં પણ તુલસીનો છોડ લગાવવામાં આવે છે તે ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર રહે છે. નંબર 3, જો તુલસી માતા કોઈ વ્યક્તિ પર કૃપા કરે છે તો તે તેને રાજા બનાવે છે. એટલા માટે જે વ્યક્તિ સાચા મનથી દેવી લક્ષ્મીની પૂજા કરે છે તેને તેનું ફળ અવશ્ય મળે છે. મિત્રો, તમારા ઘરે પણ તુલસીનો છોડ છે અને તમે નિયમિત રીતે તેની પૂજા કરો છો તો કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી ચોક્કસ લખજો. નંબર 4, નિયમિત રીતે તુલસીના દર્શન અને પ્રણામ કરવાથી વ્યક્તિના તમામ પાપો નાશ પામે છે. આવી સ્થિતિમાં વ્યક્તિની અંદર એક નવી ઉર્જાનો સંચાર થાય છે જે તેને સફળ બનાવે છે. નંબર 5, સમસ્યાઓને મૂળમાંથી દૂર કરવા અને રોગોથી બચવા માટે સાંજ પહેલા તુલસીના 4-5 પાન તોડીને સૂતા પહેલા ઓશિકા નીચે રાખો. સવારે તે પાનને ધીમે ધીમે ચાવીને ખાઈ જાવ. નંબર 6, ભગવાન વિષ્ણુની પૂજામાં 100 ગણું ફળ મેળવવા માટે તુલસીના પાનનું ખૂબ મહત્વ છે. એવું કહેવાય છે કે જો તમારી પાસે ભગવાનને અર્પણ કરવા માટે કંઈક ના હોય તો ફક્ત તુલસીનું પાન ચઢાવો, તેથી જ ભગવાન તમારા પર પ્રસન્ન થઈ જાય છે. જો કે તુલસીના પાંદડાનો ઉપયોગ દરેક દેવી દેવતાની પૂજામાં થાય છે, પરંતુ ભગવાન શંકર અને ગણેશની પૂજામાં તુલસીનો ઉપયોગ થતો નથી. નંબર 7, જો તમારું બાળક ખરાબ નજરનો સામનો કરી રહ્યું છે તો તેને બચાવવા માટે તમારી મુઠ્ઠીમાં તુલસીના પાન અને 7 કાળા મરીના દાણા લો અને તેને બાળકના માથાથી પગ સુધી 7 વાર ઘડિયાળના કાંટાની દિશા તરફ ફેરવવું અને ઘરની પાછળ નાખી દો. બાળકની નજર થોડીક ક્ષણોમાં જ ઉતરી જશે. નંબર 8, જો તમારો ધંધો નબળો ચાલી રહ્યો છે અથવા સંપૂર્ણ રીતે અટકી ગયો છે તો ચિંતા કરશો નહીં. દર શુક્રવારે તુલસીના છોડને કાચું દૂધ ચઢાવવું. તમારી સમસ્યાઓ જલ્દી દૂર થઈ જશે. તુલસી માતા પોતાના ભક્તોને ક્યારેય નિરાશ કરતી નથી. નંબર 9, દરરોજ તુલસીના છોડની પૂજા કરવાથી અને સાંજે દીવો પ્રગટાવવાથી વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. નંબર 10, જે વ્યક્તિ સાચા મનથી તુલસી વિવાહ કરે છે તેના પર તમામ દેવી દેવતાઓની કૃપા વરસે છે. તુલસી માતા સહદેવ તેની સાથે રહે છે અને તેના તમામ ખરાબ કાર્યો પૂર્ણ કરે છે. નંબર 11, જો તમારા બધા કામ અસફળ થતા હોય તો તુલસીના છોડના મૂળ લઈને તેને ગંગાજળથી ધોઈ લો. આ પછી જ તેની યોગ્ય રીતે પૂજા કરો અને પછી તેને પીળા કપડામાં બાંધીને રાખો. ધીરે ધીરે તમારી બધી સમસ્યાઓનો અંત આવશે. નંબર 12, તુલસીની માળા પહેરવાથી બુધ અને ગુરુ ગ્રહો બળવાન બને છે. એવું કહેવાય છે કે તુલસીની માળા પહેરવાથી તમામ પ્રકારની ખુશીઓ મળે છે અને ખરાબ નજર દૂર થાય છે. તુલસીની માળા પહેરતા પહેલા તેને ગંગાજળ અને અગરબત્તી ચઢાવવી જોઈએ. તુલસીની માળા પહેરતા પહેલા મંદિરમાં જઈને શ્રી હરિની પૂજા કરવી જોઈએ.
જે લોકો તુલસીની માળા પહેરે છે તેમણે ડુંગળી અને લસણ અને આલ્કોહોલિક પીણાનું સેવન છોડી દેવું જોઈએ. ચાલો જાણીએ તુલસીને કઈ દિશામાં રાખવી જોઈએ. શાસ્ત્ર અનુસાર તુલસીનો છોડ રોપવા માટે ઉત્તર દિશા, ઉત્તર પૂર્વ દિશા કે પૂર્વ દિશા પસંદ કરવી જોઈએ. તુલસીનો છોડ જ્યારે પણ ઘરે લાવો તો માત્ર ગુરુવારના દિવસે અને સવારના સમયે જ તેને લગાવવો વધુ શ્રેષ્ઠ માનવામાં આવે છે. ધ્યાન રાખો કે તુલસીને ક્યારેય પણ અશુદ્ધ પાણી ન ચઢાવવું જોઈએ. હંમેશા સ્વચ્છ શુદ્ધ પાણીનો જ ઉપયોગ કરો. જો પાણી પીવા માટે યોગ્ય ન હોય તો એવા પાણીનો ઉપયોગ ન કરો જે તમે પીવા માટે વાપરી શકો. આવા જ પાણીથી તુલસીને જળ ચઢાવવું જોઈએ. જો તમે તમારા ઘરની છત પર તુલસી રાખી હશે તો તમારા ઘરની ઉત્તર દિશામાં કીડીઓ ચોક્કસપણે બહાર આવવા લાગશે. ઘરની ઉત્તર દિશામાં ક્યાંક તિરાડો પણ દેખાવા લાગશે. જે લોકોના ઘરે તુલસીનો છોડ નથી હોતો કબૂતરો ત્યાં પોતાનો માળો બનાવે છે. આ ખરાબ કેતુનો સંકેત માનવામાં આવે છે. શ્યામા તુલસી હંમેશા દક્ષિણ પશ્ચિમ અને દક્ષિણ દિશામાં રાખવામાં આવે છે. શ્યામ તુલસીના પાન સંપૂર્ણપણે લીલા અને મોટા હોય છે. આ તુલસીને તુલસાજી પણ કહેવામાં આવે છે. તુલસાજીને દક્ષિણ દિશામાં રાખવાથી વાસ્તુ દોષ દૂર થાય છે. મિત્રો, તુલસીને ઘરની છત પર રાખવી શુભ માનવામાં આવતી નથી. જો તમારી પાસે તુલસીને રાખવા માટે છત સિવાય અન્ય કોઈ જગ્યા નથી તો એક ઉપાય કરો. તુલસીને ક્યારેય એકલી ન રાખો. તેને હંમેશા કેળાના છોડ સાથે રાખો. બંને છોડને બરાબર એકસાથે રાખો અને તેને મોલીથી બાંધી દો. આના કારણે તમને વાસ્તુ દોષથી નુકસાન નહીં થાય. મહિલાઓ સૌથી વધુ પૂછવા માંગે છે કે શું માસિક ધર્મ દરમિયાન તુલસીની પૂજા કરી શકાય? માસિક ધર્મ દરમિયાન સ્ત્રીઓ તુલસીને પાણી ચઢાવી શકે કે નહીં? તો ચાલો આ વિશે પણ જાણીએ. માસિક ધર્મ દરમિયાન સ્ત્રીઓ અશુદ્ધ હોય છે અને તેથી જ કેટલીક એવી વસ્તુઓ છે જે માસિક ધર્મ દરમિયાન ન કરવી જોઈએ. જેમ અથાણાને અડવું ન જોઈએ, તેમ તે બગડી જાય છે. કોઈએ મંદિર ન જવું જોઈએ, ચોકડી પર ન જવું જોઈએ કારણ કે તેનાથી ખરાબ નજર પડી શકે છે. એ જ રીતે આવા છોડને પાણી આપવું જોઈએ નહીં. આના કારણે છોડ સુકાઈ જાય છે અને કોઈ ધાર્મિક પ્રવૃત્તિઓ ન કરવી જોઈએ. એટલા માટે તમારે માસિક ધર્મ દરમિયાન તુલસીને પાણી ન ચઢાવવું જોઈએ. તુલસી વ્રત પણ ન કરવું જોઈએ. તુલસીની નજીક પણ ન જવું જોઈએ, નહીંતર તુલસીનો છોડ સુકાઈ શકે છે. તુલસીની શુદ્ધતાનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. માસિક ધર્મ દરમિયાન કોઈ પણ ધાર્મિક કાર્ય ચોથા દિવસે સ્નાન કર્યા પછી જ કરવું જોઈએ. મિત્રો, આ સિવાય રવિવાર અને એકાદશીના દિવસે પણ તુલસીને પાણી ન ચડાવવું જોઈએ. અને સાથે એ પણ જાણી લો કે તુલસીના પાન કયા દિવસે ન તોડવા જોઈએ. શાસ્ત્રો અનુસાર મંગળવાર, રવિવાર અને શુક્રવારના દિવસે પણ તુલસીના પાન ન તોડવા જોઈએ. મિત્રો, માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબની સાથે બેલ આઇકન પ્રેસ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી ચોક્કસ લખજો. મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.